જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ગીતાબેન, આપ સર્વપ્રથમ વૈષ્ણવ છો જે અત્યારે વલ્લભાખ્યાનના લાઈવ વાંચનમાં ઉપસ્થિત થઈ ગયા છો. આપનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આપણે વલ્લભાખ્યાન એમાં બીજું આખ્યાન છે, એનું રસપાન આપણે કરી રહ્યા છીએ. અને અત્યારે ગોપાલદાસજી બીજા આખ્યાનમાં 18મી કડી ગાઈ રહ્યા છે કે એ પુરુષોત્તમ પ્રગટ સે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. અને ગોપાલદાસજીને કેવો આવેશ આવી ગયો છે એ જુઓ. બેઠા છે શ્રી ગુસાઈજીની સામે અને કહે છે તે પુરુષોત્તમ પ્રગટ હશે. પ્રત્યક્ષ શ્રી ગુસાઈજી બિરાજે છે, પણ એમની ચિત્તવૃત્તિ વ્યસન દશામાં ક્યાંય ચાલી ગઈ છે. કહે છે કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ સ્વરૂપે એ જ પુરુષોત્તમ પ્રગટ હશે. જાણે ગોપાલદાસજી પણ જ્યારે શ્રીજીએ વચન માંગ્યું ત્યારે મનોમન ત્યાં હાજર હોય એ રીતે ગાઈ રહ્યા છે. તે વખત જે કંઈ બન્યું છે એ ગાઈ રહ્યા છે. આમ પ્રભુની અને ભક્તની બંનેની સાક્ષીએ જાણે શ્રીજીએ વલ્લભ પાસે આ વચન માંગ્યું અને વલ્લભે એ વચનનો સ્વીકાર પણ કર્યો. એ જ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટશે અને પોતાના નેત્રો દ્વારા ભક્તને અલગ અલગ ભાવોનું દાન કરી અને ભક્તને સન્માન આપશે, સન્માન દેશે. પારુલબેન, મંજુલાબેન, નૂતનબેન, રમેશભાઈ, પાવતીબેન અને રસિકભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. વિનુભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. માધવભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો વૈષ્ણવો, તમે બધા અત્યારે લાઈવ વલ્લભ આખ્યાન છે એનું રસપાન કરી રહ્યા છો. શરૂઆતમાં આપણે જોયું કે શ્રી ગુસાઈજીએ ચરવિત તાંબુલ મુખમાં પધરાવ્યું અને ગોપાલદાસજીની વાણી છે એ ખુલી. આ તો એક મર્યાદા બતાવવા આપે કહ્યું, પણ જ્યારે શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ ગોપાલદાસ ઉપર પડી ત્યારે જે કાર્ય કરવાનું હતું એ તો સિદ્ધ થઈ ગયું હતું. ત્યારે જ એમનું કાર્ય સિદ્ધ થઈ ગયું હતું. જેમ વલ્લભ પ્રગટ્યા વાણી દ્વારા કૃપા કરવા, તો વાણી દ્વારા કૃપા કરવા માટે તેમ શ્રી ગુસાઈજી છે એ કૃપા દ્રષ્ટિ દ્વારા કૃપા કરવા પ્રગટ્યા. અને શ્રી ગુસાઈજી પોતાના નેત્રો દ્વારા પોતાના ભક્તોને અલગ અલગ ભાવોનું દાન કરી અને સનાથ કરે છે, જીવને સન્માનિત કરે છે. માટે કહ્યું નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. એ પ્રભુ સાક્ષાત પુરુષોત્તમ રૂપે પ્રગટશે. તેથી આપણે ત્યાં કહેવાય છે કે શ્રી યમુનાજીનું જલ, શ્રી ગિરિરાજ બાવા, ગુરુ સ્વરૂપે શ્રી વલ્લભ, આપણા ઠાકોરજીનું જે સ્વરૂપ બિરાજમાન છે તેમાં ક્યાંય લૌકિક ભાવ ન આવવો જોઈએ, તેમાં ભગવદ ભાવ રાખવો. કૃષ્ણાબેન, કાંતિભાઈ, તરુણાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણા ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય, કોઈ પૂછે કે કયું સ્વરૂપ બિરાજે છે, તો કેવું કે સાક્ષાત પ્રભુ બિરાજે છે. ન ચિત્રજી કે ન વસ્ત્રજી. ઠાકોરજીનું વચન છે કે જે ભક્ત મને જે ભાવે ભજે એવો હું થઈ જાઉં છું. કોઈ એમ કહે કે મારા ઘરમાં ચિત્રજી બિરાજે છે, શ્રી ઠાકોરજી ચિત્ર સ્વરૂપે છે બિરાજમાન થઈ જાય. પછી ચિત્ર ક્યારેય બોલે આરોગે? જો એમ માને કે મારા ઘરમાં વસ્ત્રજી બિરાજે છે તો હું વસ્ત્રજી જ થઈ જાઉં.
પણ જે એમ માને કે મારા ઘરમાં પ્રગટ પુરુષોત્તમજી બિરાજે છે, પુરુષોત્તમ બિરાજે છે, એના ઘરમાં હું પ્રગટ સ્વરૂપે બિરાજું, એના હાથથી આરોગું અને એને આજ્ઞા પણ કરું. હું પ્રગટ સ્વરૂપે બિરાજું, એના હાથથી આરોગું અને એની આજ્ઞામાં પણ છે એ પણ કરું, એના આજ્ઞા પણ હું કરું. તો જે ભાવથી આપણે પ્રભુને ભજીએ, પ્રભુ પણ આપણને એ ભાવે ભજે. માટે જ ભગવદ સ્વરૂપમાં ક્યાંય લૌકિક ભાવ ન કરવો. ઠાકોરજીના સ્નાનના જલને, જારીજીના જલને ક્યારેય સામાન્ય જલ ન માનવું. શ્રી વ્રજરજને, શ્રી ગિરિરાજ બાવાના સ્વરૂપને પણ સાધારણ ન સમજવા. ગુરુ પ્રત્યે પણ લૌકિક ભાવ છે ન રાખવો. આવો પ્રકાર આપણે ત્યાં બતાવવામાં આવ્યો છે. જેવો ભાવ કરીએ એવા થઈ જાય પ્રભુ. તો હવે કોઈ પૂછે એટલે આપણે એવું જ કહેવાનું છે કે સાક્ષાત પ્રભુ બિરાજે છે. તો આ બાબત આપણે સમજીએ ત્યારે વલ્લભ અને વિઠ્ઠલનું સ્વરૂપ સમજાય છે. એ કોણ છે? એ જ પ્રભુનું પ્રાગટ્ય છે. ચંદ્રિકાબેન, રેખાબેન, રંજનબેન, દીપિકાબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, મારો અવાજ તમને બરાબર સ્પષ્ટ સમજાય છે, સંભળાય છે તમને કે નહીં? અવશ્ય કહી દેજો. હંસાબેન, મનીષાબેન, સમીરભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, મારો અવાજ તમારા સુધી સ્પષ્ટ સંભળાય છે? જય શ્રી કૃષ્ણ. પ્રભુદાસભાઈ, સ્વાગત છે આપનું. સરસ. ચાલો, રમીલાબેન કહે છે કે હા, પ્રભુદાસભાઈ પણ હા પાડે છે, મનીષાબેન પણ હા પાડે, તો સરસ. ચાલો, સરસ. રંજનબેન હા પાડે છે. ચાલો, તો એક પ્રસંગ એવો આવે છે કે શ્રી વલ્લભના વંશની અંદર શ્રી ગુસાઈજીના મોટા લાલજી, શ્રી ગિરધરજી, સરસ. કૃષ્ણાબેન પણ હા કે છે અને વિનુભાઈ પણ હા કે છે. અલ્પાબેન લાખાણી, જય શ્રી કૃષ્ણ, એ પણ હા કે છે. મનીષાબેન કે છે સંભળાય છે. સરસ. કૃષ્ણાબેન, ગીતાબેન, ભુવા, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. કરશનભાઈ ભુવા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ગિરીશભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. ચાલો, નૂતનબેન કે છે હા, સરસ. તો એક પ્રસંગ આવે છે કે શ્રી વલ્લભના વંશની અંદર શ્રી ગુસાઈજીના મોટા લાલજી, શ્રી ગિરધરજી, તેમના લાલજી દીક્ષિતજી અને તેમના લાલજી રામકૃષ્ણજી થયા. તો સમજો કે ગુસાઈજીના મોટા પુત્ર ગિરધરજી અને તેમના જે લાલજી છે, પુત્ર છે દીક્ષિતજી, અને એમના લાલજી છે રામકૃષ્ણજી થયા. તો એકવાર બધા બાળકો શ્રી નવનીત પ્રિયજીને ભોગ ધરાવવા ગયા અને ત્યારે નાનકડા રામકૃષ્ણજી પણ જોડે ભીતર ગયા. નાના એવા રામકૃષ્ણજી હતા, એ પણ અંદર ભીતર ગયા છે અને બધા બાળકો ભોગ ધરી અને કાની આપી અને બહાર આવી ગયા. બહારથી દ્વાર છે બંધ કર્યા અને એમને ખ્યાલ ન રહ્યો કે નાનકડા 5 વર્ષના રામકૃષ્ણજી છે એ અંદર રહી ગયા છે. એ કોઈને ખબર નહીં અને તેઓ અંદર રડવા લાગ્યા. નવનીત પ્રિયાજીએ જોયું કે આ બાળક રડે છે એટલે પોતાની પાસે બોલાવ્યા. પૂછ્યું, કેમ રડો છો? કે મને ભૂખ લાગી છે. ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ પોતાની બાજુમાં બિરાજતા જારીજી થોડા સરકાવ્યા અને બાવાને પોતાની પાસે બોલાવીને બેસાડ્યા અને રામકૃષ્ણજીએ કહ્યું, દાદાજી મને અહીં બેઠેલો જોશે તો વઢશે, ખીજાશે, કે દાદાજી જોશે તો મને ખીજાશે. એટલે કોણ? ગિરધરજી ખીજાશે એમ. નહીં વઢે, મારી આજ્ઞા છે, બેસો. બેસાડીને ખીરનો ડબરો અને ચમચી આપીને આજ્ઞા કરી કે આરોગો. બાવા કહે, આ તો આપનું છે, હું કેવી રીતે આરોગું? મારી આજ્ઞા છે, આપ આરોગો. રામકૃષ્ણજી આરોગ્યા. ભોગ સરાવવાનો સમય થયો, બધા અંદર આવ્યા. જુએ છે તો બાવા નવનીત પ્રિયાજીની બાજુમાં બિરાજ્યા છે અને ખીર આરોગે છે. બધાને ગુસ્સો આવ્યો કે આ શું કરો છો? ઠાકોરજીની ખીરનો ડબરો લઈ અને આરોગી રહ્યા છો? હાથ ખેંચીને નીચે ઉતાર્યા. જોરથી એક ચાટો માર્યો અને બીજી વાર મારવા ગયા તે નવનીત પ્રિયાજીએ હાથ પકડી લીધો. શિલ્પાબેન, રેખાબેન, જ્યોત્સનાબેન, પ્રવીણભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. અને બીજી વખત તો નવનીત પ્રિયાજીએ હાથ પકડી લીધો. જુઓ,
આપે લાલને ચાટો માર્યો પણ ગાલ મારો સૂજી ગયો જુઓ. ત્યારે દીક્ષિતજીએ કહ્યું કે કૃપાનાથ, હું સમજી ન શક્યો. મને વિસ્મરણ થઈ ગયું કે વલ્લભના વંશજને આપ પોતાનું જ સ્વરૂપ માનો છો. આ પ્રસંગ શ્રી પુરુષોત્તમ પ્રગટશે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન. શું આ પ્રસંગ શ્રી પુરુષોત્તમ પ્રગટશે વિઠ્ઠલ રૂપ નિધાન પંક્તિનું રહસ્ય બતાવી દે છે. અને વળી કેવા કેવા જીવો શ્રી ગુસાઈજીને શરણે આવ્યા છે. એકવાર શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ પડે પછી એ જીવ એમના શરણે આવ્યા વિના રહી જ ના શકે. અને ચિત્ત સ્વામી આવ્યા હતા પરીક્ષા કરવા અને ખોટો રૂપિયો ને ખોટું નારિયેળ લઈને, પણ જ્યાં ગુસાઈજીની દ્રષ્ટિ એમના પર પડી અને સાચા થઈ ગયા ને, અને ચિત્ત સ્વામીએ આ ખોટી વસ્તુઓ લઈ જઈને ગુરુની પરીક્ષા કરી નથી, પણ પોતાની અવસ્થા બતાવી છે કે આ ખોટું નારિયેળ શું હતું. શ્રીફળને શાસ્ત્રોમાં મસ્તકનું પ્રતીક કહેવાય છે, કારણ કે એમાં નેત્ર હોય અને શિખા હોય. એટલે ચિત્ત સ્વામીએ ખોટું નારિયેળ ધરીને કહ્યું કે કૃપાનાથ, જ્યાં સુધી આપની દ્રષ્ટિ નહીં પડે ત્યાં સુધી આ બુદ્ધિ છે ને એ ખોટું નારિયેળ થઈને ધરીને કહ્યું છે કે આ બુદ્ધિ છે એ ખોટા નારિયેળ જેવી છે. અને ખોટો સિક્કો મૂકીને કહ્યું કે જ્યાં સુધી ગુરુ કૃપા ન કરે ત્યાં સુધી ભક્તિના માર્ગમાં મારી દશા ખોટા સિક્કા જેવી છે. જ્યાં જ્યાં જાય ત્યાંથી પાછો આવે, કારણ કે ખોટો સિક્કો હોય એટલે બધેથી પાછો આવે, કોઈ અપનાવનાર એને તૈયાર ના થાય. એટલે જ્યાં ગુસાઈજીની દ્રષ્ટિ પડી એ નારિયેળ છે એ સફળ સજળ થયું અને ખોટો સિક્કો પણ ચાલી ગયો. ગુરુની પાસે કેવી રીતે જવું એ સિદ્ધ સ્વામીએ બતાવ્યું છે કે આપણે છે એ મદ રાખીને ન જવું, આપણે કાંઈ છીએ નહીં એવી દિનતા રાખીને જવું. કહેવાનો અર્થ એમ છે, જ્યાં સુધી આપણે આપણી અવસ્થા ન બતાવીએ ગુરુના શરણે કેમ જવાય, કે આપણે તુચ્છ જીવ છીએ એમ છે, જાણવાનું છે. અને તમે ક્યાંય બહાર ગામથી અહીં આવ્યા હો, સંબંધીનું મુંબઈનું એડ્રેસ ભૂલી ગયા હો અને માત્ર નંબર યાદ હોય તો તમે એને ફોન કરો કે મને લેવા માટે આવો, તો એ તમને પહેલા પૂછશે તમે ક્યાં ઊભા છો. જો તમે એ નહીં બતાવો કે ક્યાં ઊભા છો તો એ લેવા આવવાની ઈચ્છા હોય તો એ કેવી રીતે આવી શકે. લેવા આવવાની ઈચ્છા હશે તો પણ તમને લેવા આવી ન શકે. અને ત્યારે પહેલા કહેવું જ પડે કે તમે ક્યાં ઊભા છો. એમ ચિત્ત સ્વામીએ આ બે ખોટી વસ્તુ દ્વારા બતાવ્યું કે મારી આવી અવસ્થા છે. બુદ્ધિ પણ ખોટા નારિયેળ જેવી છે અને હું પણ ખોટા નારિયેળ જેવો છું. પણ જ્યાં ગુરુની દ્રષ્ટિ પડી ત્યાં બુદ્ધિ પણ ફલિત થઈ અને ભક્તિના માર્ગે તેમની ગતિ પણ થઈ. અને આમ શ્રી ગુસાઈજીએ પરીક્ષા કરવા આવનાર જીવોની દ્રષ્ટિ માત્રથી ઓળખી લીધા. વૈષ્ણવ એના ભેગા ખબર ને બીજા 3 હતા, એ 12 ઉભા રહ્યા હતા. ચિત્ત સ્વામી એકલા એક ગયા હતા, તો એના ઉપર દ્રષ્ટિ પડી એટલે ચિત્ત સ્વામીને ઉધાર થઈ ગયા. ઓલા 12 ભાગી ગયા એટલે રહી ગયા. તો વસ્તુ એવી છે. હા, સરસ. ચિત્ત સ્વામીનું પહેલું કીર્તન છે. અને વિઠ્ઠલભાઈ રાદડિયા જય શ્રી કૃષ્ણ. પ્રવીણભાઈ કહે છે સરસ. ગીતાબેન જય શ્રી કૃષ્ણ. કલાવતીબેન જય શ્રી કૃષ્ણ. ગીતાબેન જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું. તો આમ શ્રી ગુસાઈજીએ પરીક્ષા કરવા આવનાર જીવોને દ્રષ્ટિ માત્રથી ઓળખી લીધા. જેમ કોઈ હીરાની ખાણમાં જાય એમાં કોલસા પણ હોય અને હીરા પણ હોય, એવા સંસારમાં કોલસામાંથી વીણીને હીરા કોઈએ કાઢ્યા હોય તો એ શ્રી ગુસાઈજીએ કાઢ્યા છે. એટલા માટે કહ્યું કે નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. દ્રષ્ટિ માત્રથી કૃપા કરી આપે જીવના હૃદય છે એમાં ભાવ છે એ જગાવ્યો. અને કોઈના હૃદયની અંદર વાત્સલ્ય ભાવ, કોઈનામાં માધુર્ય ભાવ, તો કોઈનામાં સખ્ય ભાવ છે એ જગાવ્યો. અને જે ભાવથી ભજવા માટે આવ્યો છે શ્રી ગુસાઈજીએ દ્રષ્ટિ માત્રથી એના એ ભાવ છે એને જાગૃત કર્યો છે. પ્રભુની સામે એનો સંબંધ કરાવ્યો, પ્રભુની સાથે જ એનો સંબંધ કરાવી દીધો. આવી કૃપા કરવા શ્રી ગુસાઈજી પધાર્યા છે. રમેશભાઈ, બીનાબેન, યામિનીબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો આ પુષ્ટિ માર્ગ શું છે? એ તો રસનો સાગર છે. જો સાગર હોય તો એમાં ઘણી વસ્તુઓ હોય. પહેલી વસ્તુ છે ગહેરાઈ,
ઊંડાણ, તો એની ગહેરાઈ કોણ છે? શ્રી સ્વામિનીજી છે, એમની ઊંડાણ. અને સાગરમાં લહેરો ઉઠતી હોય તો એ લહેરો કોણ છે? એ શ્રી વલ્લભ છે. શ્રી ગુસાઈજી એ કોણ છે? સાગરના મધ્યમાં કોઈ હોડી લઈને જતું હોય, ત્યાં સાગરમાં કોઈ વમળ ઉઠે અને એમાં હોડી અટવાઈ ગઈ તો એ ડૂબ્યા વિના રહી શકે નહીં. તો કહે છે કે શ્રી ગુસાઈજી બીજું કોઈ નહીં પણ સાગરમાં ઉઠતું આ વમળ છે, ભંવર છે. એનો આશ્રય કરે તો એ જીવ આ રસ સાગરમાં ડૂબ્યા વગર રહે નહીં. અને સાગરમાં ઉડતી તરંગાવલી એ વ્રજ ભક્તો છે, 84,252 વૈષ્ણવો છે. અને સાગરના 4 તટ એ 4 વેદ છે. સાગરમાં રહેલા રત્નો એ રસિક જનોના મન છે. એમ શ્રી ગુસાઈજીએ આ રસ સાગર એવા પુષ્ટિ માર્ગનો પરિચય છે એ આપ્યો છે. અને શ્રી વલ્લભે આ રસ છે એ પ્રગટ કર્યો, વહેતો કર્યો. પણ રસ વેચવાનું કાર્ય છે એ શ્રી ગુસાઈજીએ કર્યું. રસ પ્રગટ શ્રી વલ્લભે કર્યો છે, એને વહેતો પણ કર્યો છે. અને એ રસને બાંટવાનું કામ છે, એ વેચવાનું કામ છે, એ બધું શ્રી ગુસાઈજીએ કર્યું. અને તેથી ભક્તોએ ગાયું છે કે અમૃત રસ સ્ત્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી, તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ અતિહિ અધાયકે. વાહ ભાઈ વાહ. તો શ્રી વલ્લભના રોમ રોમમાં ગોપીજનોના સ્નેહનો જે રસ છે એ રસ આપે મુખારવિંદથી પ્રગટ કર્યો. એ રસને ઝીલવાનું પાત્ર જોઈએ. એ રસ ઝીલનાર પાત્ર ન હોય તો તે એ રસ છે ટકે નહીં. અને વલ્લભે પ્રગટાવેલો એ રસ ઝીલ્યો છે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે. ભાવનાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. મોહબ્બતપરાથી આપ લાઈવ થયા છો, જાણીને ખૂબ જ આનંદ થયો. તો એ રસ ઝીલવા માટે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એમણે આ રસ છે એ ઝીલ્યો. અને પુષ્ટિ માર્ગમાં 2 સૃષ્ટિ, એક બિંદુ સૃષ્ટિ અને બીજી છે એ નાદ સૃષ્ટિ. પ્રભુના મનમાં મનોરથ જાગ્યો કે ગોપીજનોને જે ફલની પ્રાપ્તિ માટે આ ભૂતલ ઉપર આવ્યા છે, ગોપીજનો જે ફળની પ્રાપ્તિ માટે આ ભૂતલ ઉપર આવ્યા છે, મારે એમને પરમ ફળનું દાન કરવું છે. ત્યારે એમણે શરદની રાત્રિમાં વેણુનાદ કર્યું. અને વેણુનાદનું શ્રવણ કરી અને ગોપીઓ છે એ પોતાનું ભાન ભૂલી અને પોતાની જે ચિત્તની વૃત્તિઓ છે એ પણ ભૂલી બધું જ છોડીને ભાગતી ભાગતી પ્રભુ સમીપ તેઓ આવી. અને પ્રભુના મુખમાંથી વેણુનાદ કરતા કરતા અધરામૃતના જે બિંદુ પડવા લાગ્યા, એ બિંદુમાંથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ વલ્લભકુળ. સાંભળજો ફરી પાછું. મનીષાબેન, ભાવનાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. શું કે છે? જ્યારે ગોપીઓ ગાંડી તૂર થઈ ગઈ, બધું ઘર કામ છે, ઘરના તે કામકાજ પડતા મેલી અને જ્યાં પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે ત્યાં દોડીને આવ્યા છે અને પ્રભુની સમીપ આવી. પ્રભુના મુખમાંથી વેણુનાદ કરતા કરતા અધરામૃતના બિંદુ પડવા લાગ્યા અને ત્યાં જ શ્રી સ્વામિનીજી આવ્યા. એક પાત્રમાં એક બિંદુ છે એ ઝીલી લીધા. એ બિંદુમાંથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ વલ્લભકુળ. અને જે નાદ સાંભળીને શરણે આવ્યા એ જીવો એટલે વૈષ્ણવો. તો નાદ સૃષ્ટિ તે છે, વૈષ્ણવો છે એ નાદ સૃષ્ટિ કહેવાય. તેથી જ વૈષ્ણવો ઉપર જ્યારે કૃપા થશે, એમને અનુભવ થશે, ત્યારે સાંભળીને થશે. કારણ કે નાદ સૃષ્ટિ છે. શ્રવણ કરીને તેઓ શરણે આવ્યા છે. તો શ્રવણ કરીને પામશે. જેટલું શ્રવણ કરશે એટલું પામશે. એટલે આપણે વચનામૃતો સાંભળવા માટે તલપતા હોઈએ છીએ કે ક્યારે પ્રભુ આપ કંઈક બે શબ્દ આપણને કહે, વચનામૃત કરે, આપણે એનું પાન કરીએ. એકતાબેન, જય શ્રી કૃષ્ણ. સ્મિતાબેન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. તો શ્રી વલ્લભે વિચાર કર્યો કે જેમ પ્રભુએ ગોપીજનો ઉપર કૃપા કરી તેમ મારા વૈષ્ણવોને હું અલૌકિક ફળનું દાન કેવી રીતે આપું. કોઈ અલૌકિક વસ્તુ એમને એમ પ્રગટ ન થાય. અલૌકિક વસ્તુ છે ક્યારે એમને એમ પ્રગટ ના થાય. જ્યારે ગાયને દોવી હોય ત્યારે એની સામે એનું વાછરડું લાવવું પડે, ત્યારે છે એ દોવાય.
વાછરડાને જોતાની સાથે ગાયને અપ્રિતમ વાત્સલ્ય ઉભરાય અને એ પોતાના વાછરડા માટે દૂધ આપે, પણ એની આડીથી બીજા બધા લોકોને પણ દૂધ મળે. એ રીતે શ્રી વલ્લભની અંદર અલૌકિક રસ હતો. પણ જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા, વલ્લભને લાગ્યું કે એ અધિકારી છે, એ રસનો પ્રચાર કરવા વાળા છે. ત્યારે અત્યાર સુધી જે રસ બહાર આવવા તત્પર હતો પણ પાત્ર નહોતું, હવે શ્રી ગુસાઈજી રૂપી જે પાત્ર મળતા શ્રી વલ્લભના મુખારવિંદમાંથી અલૌકિક રસ છે એ પ્રગટ થયો. અને માટે અમૃત રસ સ્ત્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી, તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ અતિહિ અધાય કે. જેમ વાછરડું છે એને જોતા જ ગાય સ્ત્રવવા લાગે છે, દૂધ આપે છે, એ જ રીતે અહીંયા ગુસાઈજીને નિરખતા જ શ્રી વલ્લભના મુખમાંથી વાણી છે સરી પડી છે. વૈષ્ણવો, તો આ રસ શ્રી વલ્લભે કૃપા કરી અને શ્રી ગુસાઈજીને આપ્યો, પણ એમણે એ પોતાની પાસે રાખ્યો નથી. આપે વિચાર કર્યો કે કૃપા કરીને મને વલ્લભે આ રસ છે જે અલૌકિક રસ એ આપ્યો, એના અધિકારી તો આ વૈષ્ણવ સૃષ્ટિ પણ છે, એની અધિકારી તો આ વૈષ્ણવ સૃષ્ટિ છે. કારણ વલ્લભે પણ કહ્યું છે કે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ. દમલાજી પ્રત્યેક વૈષ્ણવના પ્રતીક છે, પ્રતિનિધિ છે. અને માટે શ્રી ગુસાઈજીએ રસ પોતાની પાસે ન રાખતા કૃપા કરી રંચક દિયો દેવી જીવન કો, કરો હો અનુપાન પ્રપંચ में बचाई के, प्रपंच में से बचाई के. તો અમૃત રસ સ્ત્રૈવ્યો. શ્રી ગુસાઈજીએ એ રસનું દાન દેવી જીવો જે શરણે આવ્યા તેમને દ્રષ્ટિ માત્રથી કર્યું. જીવોને સાવધાન કરતા કહ્યું, કરો હો અનુપાન પ્રપંચ સે બચાઈ કે. એટલે કે અલૌકિક ફળની પ્રાપ્તિ માટે આપણે ભૂતલ ઉપર આવ્યા તો ખરા, પણ લૌકિક વાતાવરણમાં રહી આપણા સ્વરૂપને આપણે ભૂલી ગયા. એ પણ ભૂલી ગયા કે હું કોણ છું, કોનો છું અને શા માટે આવ્યો છું. જે જીવને પ્રભુએ પોતાના નિજાનંદ માટે પ્રગટાવ્યો તે આ જગતમાં આવી અને તેમાં એટલો બધો ઉલઝ્યો કે જેમ જેમ નીકળવાના પ્રયત્ન કરે તેમ તેમ પ્રપંચમાં વધારે ડૂબે. અને શ્રી ઠાકોરજીએ પોતાનો થવા મોકલ્યો હતો, પણ ઠાકોરજીને ભૂલીને પ્રપંચ ના થઈ ગયો. ત્યારે શ્રી ગુસાઈજીએ તેને જગતથી પ્રપંચથી બચાવ્યો છે. અને શ્રી હરિરાયજી કહે છે કે ભગવદ ભાવ એ અગ્નિ છે. એકતાબેન, સુમિતાબેન ને જે.આર. વડાલિયા, આપનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો હરિરાયજી શું કે છે કે ભગવદ ભાવ એ અગ્નિ છે, દુસંગ લૌકિક વાતાવરણ એ જલ છે. તો ભગવદ ભાવ રૂપી અગ્નિ જાગૃત થાય, પણ જેવા બહાર નીકળીએ કે લૌકિક સંબંધો, લૌકિક વાતો, લૌકિક વ્યવહારો એ અગ્નિને જાગૃત રહેવા દેતા નથી. ભગવદ ભાવ રૂપી અગ્નિ સીધો દુસંગના જળના સંપર્કમાં આવશે તો અગ્નિ રહેશે નહીં, પણ વચ્ચે સત્સંગ રૂપી પાત્ર મૂકી દેવું. સાંભળજો, વચ્ચે સત્સંગ રૂપી પાત્ર છે એ મૂકી દેવું તો પાત્રમાં રહેલું જલ છે એ અગ્નિથી વરાળ બનીને ઉડી જાય અને ભગવદ ભાવ છે એ બચી જાય. સત્સંગથી દુસંગ છે એ દૂર થઈ જાય. લૌકિક બધું છે એ વરાળ બનીને ઉડી જાય. તો અહીંયા ભક્તિનું પોષણ છે એ સત્સંગ કરે છે. આપણને મળેલા ભગવદ રસને આપણે સાચવી શકીશું અને પોતાના હૃદયમાં દ્રઢ કરી શકીશું. ઔષધિ ન આન ऐसी भव सागर तरवे की, किनी है अनेक भात विधि સો બનાય કે અમૃત રસ સ્ત્રવ્યો. કોઈએ કહ્યું કે અહીં ગુલાબદાસ તો નથી, પણ એ ગુલાબ ખાન છે. આખો દિવસ એ નશામાં હોય છે. સોરી, વૈષ્ણવ પેજ ફરી ગયું છે. હા, આપણા વૈરાગી જીવનની સૌથી મોટી સફળતા શું? તો કે આપણા પ્રભુ આપણને ઓળખતા થાય, આપણને પોતાનો કેવી રીતે કરીને જાણે. જેમ ગોપાલદાસજીએ કહ્યું ને કે કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. તો એકવાર શ્રી ગોકુલનાથજી સિન્નાજીને શૃંગાર ધરતા હતા અને બિલચુકુંડ ઉપરની બારીમાંથી આપના ઉપર તડકો આવતો હતો, તેથી શ્રી ગોકુલેશ પ્રભુએ બારી પાછળ એક દિવાલ છે કરાવી દીધી. એ આપણે શ્રી સિન્નાજી ચરિત્રમાં પણ જોયું.
તો ઠાકોરજીને બારીમાંથી સખાઓના દર્શન થતા બંધ થઈ ગયા અને શ્રીનાથજીએ મોહનાને મોકલ્યો કે જા મારા શ્રી વલ્લભને જઈને કહેજે કે શ્રીનાથજીએ કહ્યું છે કે દિવાલ જે આપે જણાવી છે તે દૂર કરી નાખો. તો ગોકુલનાથજીના ઘરનું નામ છે એ શ્રી વલ્લભ હતું. એટલે તો મોહનાને થયું કે શ્રી ગોકુલનાથજીને હું આ કેવી રીતે કહું, મારાથી કઈ અનાદર થશે તો આપ ખીજશે. પણ શ્રીજીની આજ્ઞા હતી તેથી જઈને પછી કહ્યું કે શ્રીજી બાબાએ કહ્યું છે કે મારા વલ્લભને કહેજો કે આ દિવાલ છે ને એ દૂર કરી નાખે, કારણ મને મારા સખાઓના દર્શન થતા નથી. આટલું સાંભળતા ગોકુલનાથજીના નેત્રોમાંથી આંસુની ધારા છે એ વહેવા લાગી અને વૈષ્ણવ વરી પાછા પૂછે છે કે શ્રીનાથજી બાબાએ આમ મારું નામ લીધું, મને યાદ કરે છે, મને ઓળખે છે પ્રભુ, એમ કરીને તો આંસુની ધારા વહેવા લાગી. મોહનાને થયું કે મારાથી એવું શું કહેવાય ગયું કે જે આપને ન રૂચ્યું, આપને શ્રમ પડ્યો. જય કૃપાનાથ, હું આ વાત મારા મનથી નથી કહેતો, શ્રીજીએ કહેવડાવ્યું છે. શ્રી ગોકુલનાથજી પૂછે છે કે શું કહ્યું છે શ્રીજીએ? મોહનાએ ફરી એ જ વાત કહી. સાંભળીને ફરી આપ ધ્રુસકે રડવા લાગ્યા. ફરી પૂછ્યું કે શ્રીજીએ શું કહ્યું છે? મોહનાએ ત્રીજી વાર કહ્યું અને ગોકુલનાથજી પૂછે છે કે મોહના સાચું કહેજે, શું શ્રીજીએ એમ કહ્યું હતું કે મારા વલ્લભને જઈને કહેજે? હા કૃપાનાથ. તો એનો મતલબ એમ કે શ્રીનાથજી મારું નામ જાણે છે, મને ઓળખે છે, મારા શ્રીનાથજી મને ઓળખે છે, મારે માટે એને સંદેશો મોકલ્યો છે. આ સાંભળીને મને રોમાંચ થઈ ગયો, આનંદ આવી ગયો અને મારા શ્રીજી મને ઓળખે છે, એમના મુખમાંથી મારું નામ આવ્યું, પ્રભુના મુખમાંથી. અને જ્યારે આપણા પ્રભુ આપણને ઓળખે, આપણા પ્રભુ આપણને જાણે, એમને પણ આપણી આદત પડી જાય. કોઈ એવા જીવ હોય પ્રભુને એમની ટહેલ છે ફાવતી હોય, આપણે દોડતા પ્રભુના દર્શન કરવા માટે જઈએ. કેટલાક એવા જીવો પણ હોય જેમને પ્રભુ ઓળખતા હોય તો ભીડની અંદરથી પણ પ્રભુ છે એ ઊંચા થઈને એ જીવને ગોતતા હોય, પ્રભુ એ જીવને ગોતી લે. અને આપણે ભલે અન્ય ઊભા હોય ભીડમાં, આ બધા આવ્યા પણ મારો એ જીવ કેમ ન આવ્યો એમ ગોતે. એમ પ્રભુને પણ કોઈ જીવની આદત પડી જાય ત્યારે માનવું કે આ પુષ્ટિ ભક્તિ એમને ફલિત થઈ છે. રૂપો પોરિયા છે બિચારા, પ્રભુ પોઢી ગયા પછી જ્યારે ગોવિંદાસ ગાયને જતા રહીએ શયન માટેના છે, પ્રભુ પોઢી જાય, એના કીર્તનો છે કરી અને પછી ગોવિંદાસજી છે જાય અને પછી રૂપા પોરિયા છે લલકારવા બેહે. તે ગોવિંદાસ ફરી પાછા ઉપર ચડ્યા ને જોયું તો કે આ તો બેસુરા રાગમાં ગાય છે, આ પ્રભુ પોઢી ગયા ને આ ઉઠાડી દેશે, એટલે કે હાલ નીચે વયો જા. આવી રીતે ગવાય બેસુરા રાગમાં. પ્રભુ પોઢ્યા છે એને શ્રમ પડશે. અને બીજે દિવસે જ્યારે ગુસાઈજી અંદર જાય સેવામાં પધારે છે તો કે શ્રીજી બાબાની આંખ છે તો રિક્તમ વર્ણી, કે ફરી પાછું હું થયું? શ્રીજી બાબા ને પૂછે છે કપોલ ઉપર હાથ ફેરવીને તો કે રોજે રોજ અમને તો હવે આ રૂપાપોરિયાના કીર્તન સાંભળવાની ટેવ પડી ગઈ છે, અમે જ્યાં સુધી એનું કીર્તન ન સાંભળીએ ત્યાં સુધી અમને ઊંઘ આવતી નથી. તો કે તો એને કાલે ગાયું નહીં? તો કે ગાવા બેઠો તો બંધ કરાવી દીધું. એટલે કે કેવી રીતે? એટલે તરત જ રૂપાપોરિયાને બોલાવ્યા હતા કે કાલ તે ગાયું નહીં કીર્તન? તો કે હું ગાતો તો પણ આ ગોવિંદાસજીએ મને ના પાડી એટલે હું તો વયો ગયો, નીચે વયો ગયો. એટલે પછી ગોવિંદ સ્વામીને ગોવિંદાસને બોલાવ્યા કે હવે રૂપાપોરિયાને છે એ કીર્તન છે એ ગાવા દેજો, કારણ કે પ્રભુને પ્રિય છે. તો પ્રભુ તો ઓળખે છે કે આ મારો જીવ કોણ છે, પ્રભુને એની આદત પડી ગઈ. હવે એના કીર્તન સાંભળવામાં રાગ નથી, કાંઈ નથી, ઢાળ નથી, કાંઈ નથી, પણ એનો ભાવ છે હૃદયનો, એને ખબર છે કે આ મારા માટે કીર્તન કરે છે, મને આનંદ આપવા માટે પોતે ગુણગાન છે મારા ગાઈ રહ્યો છે. એટલે એ સમજી ગયા છે પ્રભુ, અને પ્રભુને એની આદત પડી ગઈ છે. અને ત્યારે છે એમ સમજવાનું છે કે આ પુષ્ટિ ભક્તિ છે એ ફલિત થઈ છે. જેમ આપણને પ્રભુ વિના ચાલતું ન હોય, પણ એક ક્ષણ એવી આવે કે પ્રભુને આપણા વિના ન ચાલે. આપણે તો પ્રભુ માટે આંસુ સારીએ, પણ ક્યારેક એવી લીલા પણ થાય કે આપણને યાદ કરી અને પ્રભુનું હૃદય ભરાઈ આવે. ત્યારે માનવું કે પુષ્ટિ ભક્તિ ફલિત થઈ છે. અને આવી રીતે જ્યારે વાંચન થાય છે ત્યારે વૈષ્ણવો કુંભનદાસજીની જે વાર્તાઓ છે એ આખી તાદસ થઈ જાય છે કે કેવા પ્રભુ છે કે એમના ખેતરમાં રોજે રોજ રમવા પહોંચી જાય છે.
અને કેવી કેવી લીલાઓ એમની સાથે કરે છે, અને ખરેખર એમને પુષ્ટિ ભક્તિ ફલિત થઈ કહેવાય. તો આપણા મુખમાં પ્રભુનું નામ આવે અને આપણને રોમાંચ થાય, એ તો સહજ છે. પણ જ્યારે આપણું નામ સાંભળે અને પ્રભુને રોમાંચ થઈ આવે, ત્યારે માનવું કે આ પુષ્ટિ ભક્તિ છે એ ફલિત થઈ છે વિષ્ણુ. અને વિષ્ણુદાસ નિસ્વાસર ભજો શ્રી વલ્લભ પદ, ચિંતા મત કરો ધની વિઠ્ઠલેશ પાય કે. ધણી જો વિઠ્ઠલેશ જેવા પ્રાપ્ત થઈ ગયા હોય, ગુસાઈજી જેવા આપણા ધણી હોય, તો પછી કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. અમૃત રસ સ્ત્રૈવો છે એનું પાન કરો. તો અહીં કૃષ્ણદાસ વિષ્ણુદાસજી કહે છે કે ચિંતા મત કરો ધની વિઠ્ઠલેશ પાય કે. જ્યારે એકવાર વિઠ્ઠલનાથજીએ હાથ પકડ્યો, એકવાર ગુસાઈજીના શરણમાં ગયા, પછી નિશ્ચિંત થઈ જજો. ચાહે એ જીવ શ્રી ગુસાઈજીને ભૂલે, પણ ગુસાઈજી એ જીવનું વિસ્મરણ કરતા નથી. યાદ કરો એ ગોપાલદાસજીને કે ગુલાબદાસજીને યાદ કરો કે ગુલાબદાસમાંથી જે ગુલાબ ખાન થયા હતા, એ જ્યારે શ્રી ગુસાઈજી કોઈ જીવને યાદ કરે ત્યારે જીવનું કલ્યાણ થઈ જાય. એક વૈષ્ણવ આવ્યા અને રોગ દૂર કરવા ઉપાય બતાવ્યો. મારો એક પરમ વૈષ્ણવ ગુલાબદાસ છે અને તમે એની પાસે જાઓ, એના દર્શન કરવા માત્રથી તમારો રોગ છે ને દૂર થશે. વૈષ્ણવ વિચાર કરે છે કે શ્રી ગુસાઈજી જેને યાદ કરે છે એ જીવ કેવો હશે, કેવો ભગવદીય હશે. એટલે શોધતા શોધતા ગયા. ત્યાં કોઈ ગુલાબદાસને ઓળખતું ન હતું. ગુસાઈજીએ મોકલ્યા છે ગુલાબદાસ પાસે. એ રોગી હતા, કે તમે એની ત્યાં જાઓ ગુલાબદાસ પાસે, એટલે તમારો રોગ છે ને વયો જશે એમ. કારણ કે એ તો ગુલાબ ખાન થઈ ચૂક્યા હતા અને વારાંગનાના ઘેર છે રહેતા હતા અને મદિરાનું પાન કરતા હતા. કોઈએ કહ્યું કે અહીં ગુલાબદાસ તો નથી, પણ એ ગુલાબ ખાન છે. આખો દિવસ એ નશામાં હોય છે અને બુરાઈઓથી ભરેલા છે. અને વૈષ્ણવોને થયું કે કદાચ આ ગુલાબદાસ હોય, લાવને મળી તો આવું. ઉપર ગયા, દ્વાર ખખડાવ્યા, તો નશામાં હોવા છતાં ગુલાબ ખાનને દ્વાર ખોલ્યા અને સામે વૈષ્ણવના દર્શન થયા. ધોતી બંડી પહેરી છે, ભાલ ઉપર તિલક છે, સાવધાન થયા. તેમણે અંદર છે વૈષ્ણવતાના બીજ તો હતા જ, અંદર પડેલા હતા, અને ગુલાબદાસ છે એમની અંદર વૈષ્ણવતાના બીજ પડેલા જ હતા. પૂછે છે, કોણ છો તમે? અમે શ્રી ગુસાઈજીના સેવક છીએ. જ્યાં શ્રી ગુસાઈજીનું નામ સાંભળ્યું, તરત જ શરીરમાં કંપન આવી ગયું, આંખમાંથી આંસુ ધારા વહી. પૂછે છે, શ્રી ગુસાઈજીના સેવક છો? એમણે તમને અહીં કેમ મોકલ્યા છે? શ્રી ગુસાઈજી તમને યાદ કરે છે અને કહ્યું કે મારો એક વૈષ્ણવ ગુલાબદાસ છે, એમના દર્શન તમે કરો અને તમારી બધી વ્યાધિ દૂર થઈ જશે, એમ મને કીધું. શ્રી ગુસાઈજી હજી પણ મને જાણે છે, હજી મને યાદ કરે છે. હું તો મારો સ્વધર્મ પણ ભૂલી ગયો અને અહીં આવીને બેઠો છું. અનેક દૂષણો મને તો લાગ્યા છે, હું એમને ભૂલી ગયો છું. પણ એવી કૃપા શ્રી ગુસાઈજીની કે એ હજુ મને યાદ કરે છે, ભૂલ્યા નથી. મારા ઉપર કૃપા કરવા માટે જ આજે આ વૈષ્ણવને મોકલ્યા છે. આવું વિચારતા ગુલાબ ખાનને એવો તાપ થયો કે તે મૂર્છિત થઈને પડ્યા અને એનો દેહ છે છૂટ્યો. આમ તેમનો ઉદ્ધાર કર્યો છે ગુસાઈજીએ, ઉદ્ધાર થયો. આમ શ્રી ગુસાઈજીને શરણે જે જાય એને સહેજ રીતે આપ પ્રભુ સાથે જોડી આપે છે. પછી આપણે માટે શું બાકી રહે? વૈષ્ણવ પ્રભુ સાથે જોડાયા, પ્રભુના થયા અને પ્રભુએ આપણને પોતાના માન્યા. એનાથી વધીને આ જીવનું શું જોઈએ બીજું? કૃપા કરીને આપે પ્રભુ સાથે સંબંધ તો બાંધી આપ્યો. સંબંધ બંધાવવો સહેલો છે, પણ સંબંધ નિભાવવો અઘરો છે. આપણે કૃપાના તટ ઉપર લાવી દીધા આપણને, પણ આપણે કેટલું પાન કરીએ છીએ તે આપણા ઉપર છે. એટલા માટે કહ્યું કે તે પુરુષોત્તમ પ્રગટશે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન, નેત્ર કમળે નાના ભાવે દેશે ભક્તને સન્માન. તો પ્રભુના કરી દે, પ્રભુને વાલા કરી દે, ભક્તના ઉપર એવી કૃપા કરે
કે પ્રભુ એમના વિના રહી ન શકે. આનાથી મોટું સન્માન એ ભક્ત માટે બીજું કયું હોઈ શકે. આ કૃપાનું અનુસંધાન ગોપાલદાસજીને થયું છે. લાલજીભાઈ, દિલીપભાઈ, હરેશભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો આપની દ્રષ્ટિ મારા ઉપર પડી ત્યારે મારી અંદર એ સામર્થ્ય આવ્યું કે ગોપાલદાસજી એવું સમજી ગયા કે આપની દ્રષ્ટિ મારા ઉપર પડી ત્યારે મારી અંદર એવું સામર્થ્ય આવ્યું કે હું આપના સ્વરૂપને જાણી શક્યો, એનું વર્ણન કરી શક્યો. હવે સ્મૃતિ આવે છે કે હું તો શ્રી વલ્લભના ગુણગાન ગાઈ રહ્યો છું, એમના વિચરણનું વર્ણન કરી રહ્યો છું. તેથી હવે આગળની કડીમાં ફરીથી એ વર્ણન કરતા કહે છે કે ત્યાંથી શ્રી વૃંદાવન પાવ ધૈરા, જ્યાં મધુપ કરે ઝંકાર, કુસુમ દ્રુમ નવ મલ્લિકા, મકરંદનો નહીં પાર. તો વૈષ્ણવો, ગોપાલદાસજી છે આ 19મી કડીની અંદર ગાઈ રહ્યા છે, જે આપણે આવતીકાલે સમજીશું કે ગોપાલદાસ એમાં શું કહી રહ્યા છે, શું કહેવા માંગે છે. ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. કુશાયજી પરમ દયાલ કી જય.